નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આજ તારીખ 19/1/2025 પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 18 મહિનાનું બાકી ડીએડીએસને લઈને આવ્યા મહત્વના સમાચાર. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો, ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. પેન્શનો અને સરકારી કર્મચારીનું 18 મહિનાનું ડીએ જે મળી ગયું છે મિત્રો, કેવી રીતે મળશે, કેટલા હપ્તા મળશે, તમામ વસ્તુ આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પેન્શન બાબતે, પગાર, ડીએ એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયનો બગાડ આ વિડીયોની શરૂઆત કરું છું. તો પેન્શનધારકો અને સરકારી કર્મચારી તે ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા કે તેમને 18 મહિનાનું એરિયસ બાકી ડીએ ક્યારે મળશે, તેમના માટે મહત્ત્વના સમાચાર લઈને આવ્યું છું. તો ચાલો જાણીએ મહત્ત્વની અપડેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે એક મોટા સમાચાર આવે છે અને લાંબા સમયની ચાલતી માંગ બાદ આખરે સરકાર 18 મહિનાનું ડીએ બાકી નીકળતું વળતર ચૂકવી દીધું છે. આ નિયમ લાખો કર્મચારીઓ અને પેન્શન માટે રાહત સાબિત થશે, જેઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન ડીએ ફ્રીજ કારણે બાકી રકમ વંચિત રહ્યા હતા. આ નિર્ણયથી કર્મચારીઓના કિસ્સામાં વધારે પૈસા તો આવશે જ, પરંતુ તેનાથી અર્થવ્યવસ્થા પર વેગ મળવાની અપેક્ષા છે. ડીએની આ બાકી રકમ કર્મચારીઓને ખરીદ શક્તિ વધારો કરશે, જેનાથી બજારમાં માંગ વધશે અને આર્થિક પ્રવૃત્તિ પ્રોત્સાહન થશે. ડીએ બાકી શું છે, તેનું મહત્ત્વ શું છે મિત્રો? મોંઘવારી ભથ્થું ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનના મોંઘવારીમાંથી રાહત આપવા માટે આપવામાં આવતું ભથ્થું છે. તેને મૂળભૂત પગાર નિશ્ચિત ટકાવારી તરીકે આપવામાં આવે છે અને દર 6 મહિને તેનો સુધાર કરવામાં આવે છે. ડીએડીએસ એ રકમ છે જે કર્મચારી પાછલા સમયગાળા માટે બાકી ડીએ તરીકે મળે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન સરકાર જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે કર્મચારીઓના 18 મહિનાનો સમયગાળા એરિયસ પર મળશે. ડીએ બાકી રકમ કેવી નક્કી કરવામાં આવશે? તો ડીએની બાકી રકમ કર્મચારીના મૂળ પગાર તે સમયે લાગુ પડતા ડીએ દરના આધારે નક્કી કરવામાં આવશે અને તેની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે. જાન્યુઆરી 2020થી જૂન 2020 એ 4% ડીએડીએસનો વધારો. જુલાઈ 2020થી ડિસેમ્બર 2020 3% વધારો ડીએમાં વધારો એરિયસ. જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2021થી જૂન 2021 4% વધારો ડીએ વધારો એરિયસ. આમ 11% ડીએ વધારો કુલ બાકી 18 મહિના માટે ઉપલબ્ધ થશે. ડીએ બાકી રકમ કોનો કેટલો ફાયદો છે? તો મિત્રો, ડીએ બાકી રકમ કર્મચારીના પગાર સ્તર પર નિર્ભર રહેશે. નીચેનું કોષ્ટક વિવિધ પગાર સ્તરો માટે અંદાજિત બાકી રકમ આપશે. ડીએની બાકી રકમ કેવી ચૂકવવામાં આવશે? તો સરકારે ડીએની બાકી રકમ 4 સમાન હપ્તે ચૂકવવા નક્કી કર્યું છે. આનું કારણ એક સાથે મોટી રકમ ચૂકવવાના કારણે સરકારી તિજોરી પર દબાણ છે. ચૂકવવાનું શેડ્યુલ નીચે મુજબ છે. પ્રથમ હપ્તો જાન્યુઆરી 2025, બીજો હપ્તો ફેબ્રુઆરી 2025, ત્રીજો હપ્તો માર્ચ 2025, ચોથો હપ્તો એપ્રિલ 2025માં. ડીએ બાકી આર્થિક અસર. ડીએ બાકી ચૂકવણી તંત્ર પર સકારાત્મક અસર તેવી અપેક્ષા છે. વપરાશકર્તામાં વધારો. કર્મચારીઓના કિસ્સામાં વધારો. નાના કારણે ઉપયોગ ખર્ચમાં વધારો થશે. માંગમાં વધારો. બજારમાં માલ અને સેવાની માંગ વધશે. આર્થિક પ્રવૃત્તિનો વેગ. ઉત્પાદન સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. રોજગાર સર્જન. માંગમાં વધારો થવાથી રોજગાર નવી તકો ઊભી થશે. ડીએ બાકી એરિયસ પર સ્થિતિ. ડીએ બાકી રકમ ભાવ કે સ્થિતિના અંગે કર્મચારીઓના ઘણા પ્રશ્નો છે. આ સંદર્ભ નીચે બાબત નોંધાવવી જોઈએ. ડીએ બાકી રકમ આવક ભાગ ગણવામાં આવશે. તેના પર આવકવેરો ચૂકવવો પડશે. કર્મચારી તેનો ટેક્સ સ્લેબ મુજબ તેનો ટેક્સ ચૂકવવો પડશે. બાકી રકમ છે હપ્તા મળવાને કારણે ટેક્સમાં બોજ પર વચવામાં આવશે. કર્મચારી કલમ 89 પર 1 પર રાહત મળી શકે છે. ડીએ બાકી માટે અરજી પ્રક્રિયા. કર્મચારી ડીએ બાકી રકમ માટે અલગથી અરજી કરવાની જરૂર નથી. તે આપમેળે તેના પગારમાં ઉમેરવામાં આવશે. જોકે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. તમારા પગારની વિગતો તપાસો અને કોઈ પણ વિસંગતતા કિસ્સામાં તરત વિભાગ જાણ કરો. બેંક ખાતાની વિગતો અપડેટ રાખો જેથી પેમેન્ટમાં કોઈ મુશ્કેલી ન આવે. બાકીની રકમ પ્રાપ્ત કર્યા પછી તમારા અનુકૂળતા મુજબ તેની ગણતરી કરો. ડીએ બાકી રકમ લગતા મહત્વના પ્રશ્નો. શું તમામ કેન્દ્ર સરકાર કર્મચારીને ડીએ બાકી રકમ મળશે? હા, તમામ નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો ડીએની એરિયસ મળશે અને આ રીતે કર્મચારીઓ પર લાગુ પડશે જેઓ જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે નિવૃત્તિ થયા છે. શું રાજ્ય સરકાર કર્મચારી પર ડીએ એરિયસ મળશે? ના, આ નિયમ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે. રાજ્ય સરકાર તેમના કર્મચારીઓ માટે અલગથી નિર્ણય લઈ શકે છે. શું ડીએની બાકી રકમ સામે લોન લઈ શકાય કે? હા, ઘણી બેંકો ડીએ બાકી રકમ લોન આપી રહી છે. જો કે લોન લેતા પહેલાં તમામ શરતો વ્યાજ દર તપાસો. શું ડીએ બાકીની રકમ પર ટીડીએસ કાપવામાં આવશે કે? હા, નિયમો અનુસાર ડીએ બાકી પર ટીડીએસ કાપવામાં આવશે. કર્મચારી ટેક્સ સ્લેબ મુજબ રહેશે. ડીએ એરિયસ સાવચેતી ટિપ્સ.
ડીએની બાકી રકમ મોટી રકમ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા મહત્વપૂર્ણ છે. કેટલાક સૂચનો નીચે મુજબ છે. બજેટ બનાવો, બાકી રકમ ખર્ચ માટે બજેટ બનાવો, દેવું ચૂકવો, જો કોઈ ઊંચા વ્યાજ દેવું હોય તો તેને ચૂકવવામાં પ્રાથમિકતા આપો, બચત કરો, ભવિષ્ય માટે રકમનો અમુક ભાગ બચાવો, રોકાણ, લાંબા ગાળાના લાભ માટે સલામત રોકાણ વિકલ્પ પસંદ વિચાર કરો, વીમા મેળવો, તમારે આરોગ્ય અને જીવન વીમાની જરૂરિયાત પૂરી કરો, ડીએડીએસ ભાવિ સંભાવનાઓ, ડીએ બાકી ચૂક્યા પછી ડીએ નિયમિત વધારો ચાલુ રહેશે. કેટલા મહત્વના મુદ્દાઓ. જુલાઈ 2024 ડીએ 53% થઈ ગયું છે. જાન્યુઆરી 2025 ડીએમાં વધુ વધારો થવાની સંભાવના છે. એવો અંદાજ છે કે જાન્યુઆરી 2025 ડીએ 56% સુધી પહોંચી શકે છે. નિષ્કર્ષ. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે 18 મહિનાનો ડીએ બાકી ચૂકવવાની મોટી રાહત છે. આનાથી તેમ નાણાકીય સ્થિતિ મજબૂત થશે, જે પરંતુ દેશ અર્થવ્યવસ્થામાં વેગ મળશે. જો કે આ રકમ સમજદારીપૂર્વક ઉપયોગ કરવા મહત્વપૂર્ણ છે. કર્મચારી નાણાકીય યોજના બનાવવાની વખત લાંબા ગાળાના લક્ષ્યો ધ્યાનમાં રાખવા જોઈએ. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. આભાર.